ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રીના હસ્તે નવજાત શિશુઓની સુરક્ષા માટે 11 નવી અત્યાધુનિક રૂગ્ણવાહિકાઓનું લોકાર્પણ। રાજ્યમાં નવજાત શિશુઓની સુરક્ષા વધારવા અને તેમને સમયસર યોગ્ય સારવાર પૂરી પાડવાના હેતુથી ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 2 ખાતેથી 11 નવી અત્યાધુનિક રૂગ્ણવાહિકાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં આ ચિકિત્સા વાહનોને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કમલેશ પટેલ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। શિશુઓની ત્વરિત સારવાર માટે ફાળવવામાં આવેલા આ નવીન વાહનો સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે કાર્યરત કરવામાં આવશે। આ રૂગ્ણવાહિકાઓ ખાસ કરીને ગંભીર સ્થિતિમાં રહેલા નવજાત બાળકોને એક ચિકિત્સાલયથી અન્ય ઉચ્ચ સુવિધાયુક્ત ચિકિત્સાલયમાં સુરક્ષિત રીતે ખસેડવા માટે તૈયાર કરવામાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ બાબતે વિગતો આપતા જણાવ્યું હતું કે આ વાહનોમાં કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ યંત્ર, ઉષ્માપેટી અને અન્ય અત્યંત આવશ્યક જીવનરક્ષક તબીબી ઉપકરણોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। નવજાત શિશુઓ માટે સંજીવની સમાન આ અદ્યતન સુવિધા રાજ્યના બાળ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં પાયાની અને અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। રાજ્યના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં જ્યારે પ્રસૂતિ થાય અને જો નવજાત બાળકને કોઈ ગંભીર બીમારી કે ચેપ લાગ્યો હોય ત્યારે તેને મોટા આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવા આ અદ્યતન વાહનો અત્યંત ઉપયોગી નીવડશે। સરકારનો મુખ્ય સંકલ્પ એ છે કે રાજ્યના એક પણ બાળકનું આરોગ્યલક્ષી સારવારના અભાવે મૃત્યુ ન થાય। આ લોકાર્પણ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ રાજીવ ટોપનો અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ દર્શાવે છે કે રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી પાયાની આરોગ્ય સેવાઓ સુદૃઢ કરવા સતત પ્રયત્નશીલ છે।